આજે આપણે વાત કરીશું કે આપણે આપણા ઘરમાં પાણી કઈ દિશામાં રાખવું જોઈએ. દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી. જી હા, આપ જાણતા જ હશો કે ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો તમે ધન સંપત્તિ અને વૈભવના માલિક બની શકો છો. વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. જો ઘર, ઓફિસ કે કોમર્શિયલ જગ્યાએ દિશાનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. તો આજે આપણે કેટલીક એવી વાતો જાણીશું કે જે આપણા રોજિંદા જીવનમાં આપને ફાયદો પહોંચાડે, કે જે દિશામાં આપણે કઈ વસ્તુ મૂકવી જોઈએ અને કઈ વસ્તુ ના મૂકવી જોઈએ તે વિશે આપણે અહીં જાણીશું. દરેક દિશાનું એક પોતાનું મહત્વ હોય છે, કારણ કે દરેક દિશા ગ્રહ, તેના સ્વામી અને બ્રહ્માંડની ઉર્જાથી પ્રભાવિત છે. આ જ કારણ છે કે આપણા ઋષિમુનિઓએ સંશોધન કરીને જ્ઞાન મેળવ્યું હતું કે કઈ દિશામાં શું કરવાથી કેવો ફાયદો અને કેવા પ્રકારનું નુકસાન થાય છે. તેથી તેમણે સૂવું, જાગવું, જમવું, વાંચવું, પૂજા કરવી, રસોઈ કરવી વગેરે નિયમો બનાવ્યા છે. આ બધા કાર્યો કઈ દિશામાં અને કેવી રીતે બેસીને કરવા એનું માર્ગદર્શન પણ આપ્યું છે. ત્યારે આજે આપણે વાત કરીશું કે આપણે આપણા ઘરમાં પાણી કઈ દિશામાં રાખવું જોઈએ. જી હા, જો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમો પ્રમાણે દિશાનો ઉપયોગ કરવામાં ન આવે તો સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થાય છે. ઉદાહરણ તરીકે, જેવી રીતે પશ્ચિમ દિશામાં પાણી રાખવાથી થાઇરોઇડ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જો દક્ષિણ અને પૂર્વ વચ્ચેની કોણીય જગ્યામાં પાણીનું તત્વ વધુ હોય, જેને અગ્નિ ખૂણો પણ કહેવામાં આવે છે, તો સ્ત્રીઓમાં લ્યુકોરિયા અને ગર્ભાશય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. જો રસોડું દક્ષિણ પશ્ચિમ દિશામાં હોય, એટલે કે ઘરના લોકોને અપચો અને કિડની સંબંધિત બીમારીઓ થઈ શકે છે. દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સ્થિત રસોડામાંથી ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. લોકો વિવિધ રોગોથી પીડાય છે. દક્ષિણ પૂર્વ ખૂણામાં સીડી પણ ન બનાવવી જોઈએ. જી હા, દક્ષિણ પૂર્વ ખૂણામાં ક્યારેય સીડી ન બનાવવી જોઈએ, નહીં તો કિડની સંબંધિત રોગો થઈ શકે છે. જો ઘરમાં બે ભાઈઓ હોય તો નાનો ભાઈ બીમાર થવાની સંભાવના રહે છે. ઉત્તર પૂર્વ દિશાને ઈશાન કોણ કહેવામાં આવે છે. આ દિશામાં રસોડું રાખવાથી એડી સંબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે. આમ, જો તમે પણ વાસ્તુશાસ્ત્રમાં માનતા હોવ તો અહીં તમને જણાવ્યું એ પ્રમાણે તમારા ઘરમાં પાણી કઈ જગ્યા પર રાખવું તે નિયમનું, તેમજ સીડી કઈ જગ્યા પર ન બનાવવું જોઈએ તે નિયમનું પાલન કરવું જોઈએ, જેથી કરીને તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે.